જામનગરમાં આવેલ જીજી હોસ્પિટલ દર્દીઓ માટે વરદાન સાબિત થઈ છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ હોસ્પિટલમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાંથી દરરોજ 600 થી 700 ઓપીડી આવતી હોય છે। તેમાં પણ હાલ મિશ્ર ઋતુ હોવાથી દર્દીઓની સંખ્યાઓ વધી રહી છે। તેવામાં ખાસ જીજી હોસ્પિટલમાં ધમધમતું રાહતનું રસોડું પણ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે, જ્યાં માનવ સેવાના ભાવ સાથે રોજ સવાર સાંજે 1200 લોકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવે છે। ન્યુટ્રિશન જયેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે હાલ જામનગર જીજી હોસ્પિટલમાં ટેસ્ટોન સંસ્થા દ્વારા દર્દીઓના ટિફિનની વ્યવસ્થા સંભાળવામાં આવે છે, જેમાં સવારે નાસ્તો, આ ઉપરાંત બપોરે દાળ ભાત શાક રોટલી આપવામાં આવે છે। વધુમાં સાંજે પણ નાસ્તો તથા રાત્રે પૌષ્ટિક ભોજન દર્દીના ખાટલા સુધી પહોંચતું કરવામાં આવે છે। આ માટે 15 લોકોનો સ્ટાફ સતત ખડે પગે રહે છે। દિવસ દરમિયાન દર્દીઓના ભોજન માટેનું લિસ્ટ બનાવી આ લિસ્ટ વાઇઝ ટિફિન તૈયાર થાય છે, અને જેથી અન્નના બગાડનો પ્રશ્ન ઉકેલાઈ શકે। આપણે ટેસ્ટોનને જીજી હોસ્પિટલ રસોડું આપણે ટેસ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટમાં આપેલું છે, બરાબર। એ લોકોની કામગીરી સરસ છે। અત્યારે હાથમાં આપણે રોટલી મશીન દ્વારા થાય છે, જે ડોનેટ કરવા આવેલા છે, રિલાયન્સમાંથી ડોનેટ કરવામાં આવેલું છે એ મશીન દ્વારા। રોટલી, શાક, સવારે નાસ્તો, પછી દૂધ, પછી ડૉક્ટર મોસંબી આપીએ છીએ રેગ્યુલર પ્રમાણે, ડૉક્ટરે સૂચવ્યા પ્રમાણે। જમવાનું પણ બપોરનું દાળ ભાત શાક રોટલી, એક કઠોળ, પછી બપોરે ચા નાસ્તો આપીએ છીએ 4 વાગે, અને સાંજે ખીચડી કઢી એવું દૂધ પ્રોવાઈડ કરી છે, જે ડૉક્ટરે સૂચના પ્રમાણે। દરરોજના 600ની આડેગાડે દર્દી હોય છે, કોઈક દી 700 થઈ જાય છે, એમણે તો 600 ને 625ની અંદર હોય છે। દર્દીને ખાલી બોર્ડમાં ઇન્ચાર્જને, જે આપણે ઇન્ચાર્જ હોય એની આપણે સ્ટાફ નર્સ એ ખાટલે જઈને પૂછે કે તમારે જમવાનું લેવાનું છે કે નથી લેવાનું, એ લોકો લખે એ પ્રમાણે અમારા ડાયટવાળા જાય બપોર પછી 2 થી 5ની વચ્ચે ઓડે બધાય ડાયટ મેળવી આવે છે। એ પ્રમાણે અમે રસોઈ બનાવીએ છીએ। આજની ડાયટ આવે એ કાલનામાં જાય। અમારો સ્ટાફ ટેસ્ટોનનો સ્ટાફ છે 15 જણાનો સ્ટાફ છે, 2માં સુપરવાઇઝર છે। સ્વચ્છતામાં પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે, બધી સાફ સફાઈ, પછી બારી દરવાજા છે બધું સ્વસ્થ રીતે, પછી વાસણો સ્વસ્થ રીતે રાખવામાં આવે છે, ચા પાણી બધું વ્યવસ્થિત આપવામાં આવે છે। અત્યાર સુધી કોઈ દર્દીની કોઈ ફરિયાદ હાલમાં નથી।